બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ, દૈવી દ્રષ્ટિકોણથી બ્રહ્માંડ અને મલ્ટીવર્સ, દિવસ 6। બેહદની પરમ મહાશાંતિ છે। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। અને જુઓ, આપણું જ્ઞાન જેટલું જટિલ લાગે છે તે એટલું જ સરળ છે। શરત એ છે કે જ્યારે આપણે આ દુનિયામાં રહી એ જગતની વાત કરીએ તો તેના વિશે માન્યતાઓ અને જ્ઞાનના દૃષ્ટિકોણથી સમજણની સાથે આપણી જાત સાથે પણ દલીલો કરવી પડશે। આપણે પોતે પણ તર્ક દ્વારા સમજી શકીએ છીએ, કારણ કે જેમ જેમ આપણે આ ક્રિએશનના સૃષ્ટિના વિષય પર આગળ વધીએ છીએ તેમ ઘણા લોકો આ પહેલીવાર જ સાંભળતા હશે। હું તે બધાને પહેલાંના વિડીયો જોવા અને પ્લે લિસ્ટ જોવા માટે વિનંતી કરીશ। આ અમારો શુદ્ધ બેહદના જ્ઞાનનો કોર્સ ચાલી રહ્યો છે અને જો તમે તેને સાંભળવા માંગતા હો તો પહેલા દિવસથી જ એને સાંભળવાનું શરૂ કરો। અત્યાર સુધી આપણે ઘણા પાસાઓ વિશે વાત કરી છે। આત્માના વિષયની વાત કરી, કર્મની વાત કરી, મૃત્યુ પછીના જીવનની વાત કરી, પછી આપણે સર્જન વિશે વાત કરવાનું શરૂ કર્યું। અર્થાત આપણે આપણી પૃથ્વી ઉપરના પરિમાણો એટલે કે આયામો વિશે વાત કરવાનું શરૂ કર્યું અને આપણે એવી ઘણી બધી બાબતો વિશે વાત કરી જે આજ સુધી આપણે કોઈ ભ્રમ તો ન કહેવાય પરંતુ કદાચ આપણે જાણતા ન હતા, તેમના વિશે માહિતી પણ ન હતી કે દરેક સર્જનનો એક સર્જક હોય છે। આ બહુ મોટી વાત છે જે આપણા બેહદના જ્ઞાનને બીજા બધા જ્ઞાનથી અલગ પાડે છે। વિવિધ પરિમાણો અને વિવિધ સર્જકોનો વિષય મોટે ભાગે ક્યાંય સમજાવવામાં આવ્યો નથી। વાસ્તવમાં જ્યારે આપણે અન્ય સર્જનો વિશે વાત કરીશું, પછી ભલે તે ઉપરના લોક વિશે હોય અથવા તેનાથી ઉપરની ગેલેક્સી વિશે, યુનિવર્સ વિશે, ત્યારે આપણે ફક્ત તે ચોક્કસ આકાશગંગા વિશે જ વાત કરીશું। તેના સર્જક વિશે બહુ ઓછું કહેવામાં આવ્યું છે। તમે યુટ્યુબ ઉપર કોઈ પણ વિડીયો સર્ચ કરશો, જો આપણે બ્લેક હોલ વિશે જાણવું હોય, આપણે મિલ્કી વે ગેલેક્સી વિશે જાણવા માંગો છો, પૃથ્વી ઉપર પણ 14 લોક છે। પૃથ્વીની ઉપર 7 લોક અને પૃથ્વીની નીચે 7 લોક છે। જો તમે તેના વિશે જાણવા માંગો છો તો તમને ઘણા બધા વિડીયો મળશે જે આપણા શાસ્ત્રો અનુસાર બધું સમજાવશે અને તેમના લાખો વ્યૂઝ પણ હશે, પરંતુ લોકો તે બધી વસ્તુઓ ચલાવે છે। બધી રચનાઓ વિશે વાત થવી જોઈએ। વ્યક્તિગત રીતે દરેક સર્જનનું સંચાલન કરતી ચેતન શક્તિ સર્જક વિશે વાત કરવામાં આવતી જ નથી। તેથી બાપુજીનો વિડીયો 7 સિક્રેટ્સ ઓફ શિવા, આ વિડીયોનો ભાગ 1 અને ભાગ 2 બાપુજીના લગભગ 1 કલાકના સત્રો છે, જેમાં બાપુજીએ કહ્યું છે કે જે માલિક છે, જેમ આપણે આ બ્રહ્માંડના માલિકને સમજ્યા, તેની ઉપરની આકાશગંગાને સમજ્યા। આપણો છેલ્લો એક 5મો દિવસ હતો, એમાં આપણે ગેલેક્સી વિશે સમજ્યા, અમારા એન્ડ્રોમેડા ગેલેક્સી વિશે સમજ્યા, તેની અંદરના સર્જનોને સમજ્યા, તેઓ ગેલેક્સીને કેવી રીતે નિયંત્રિત કરે છે, કેવી રીતે વિવિધ ગેલેક્સી અલગ અલગ રીતે રચાય છે। તો આપણે આ બધી બાબતોની ચર્ચા કરી, તેથી આપણે સમજી ગયા કે તેનો માલિક મહાશિવ છે। આજે આપણે યુનિવર્સ વિશે વાત કરીશું તો તેના સર્જક પરમ મહાશિવ છે। હવે વિજ્ઞાન કહે છે કે આપણી પાસે અનંત યુનિવર્સ છે। અહીં તમે બ્રહ્માંડ અને યુનિવર્સ વચ્ચેનો તફાવત સમજી શકશો। અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે જ્યારે પણ આપણે બ્રહ્માંડ કહીએ છીએ તો આપણે સોલર સિસ્ટમ અથવા સૌરમંડળની વાત કરી રહ્યા છીએ। આપણા યુનિવર્સની અંદર અનંત આકાશગંગાઓ ફરતી હોય છે। હવે જો આપણે તેમના આંકડાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ તો વિજ્ઞાન કહે છે કે જો આપણે 10ની પાછળ 500 શૂન્ય મૂકીએ એટલા યુનિવર્સ છે। હવે તમે કલ્પના કરો કે જો આપણે ખાલી એક સ્પેસનો કોઈ ફોટો જોઈએ, તેની અંદર આપણે સૌરમંડળ, નવગ્રહો, થોડી સ્પેસ જોઈએ છીએ અને આપણો સમગ્ર વિસ્તાર ત્યાં પૂરતો જ મર્યાદિત છે। પરંતુ આનાથી પર જ્યારે આપણે આકાશગંગાની પાર યુનિવર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આજે વિજ્ઞાન કહે છે કે 10⁵ યુનિવર્સ છે। હવે આટલા બધા યુનિવર્સને કોણ ચલાવતું હશે?
કોઈ એવું હોવું જોઈએ જે તેમને ચલાવી રહ્યું હોય. તો તેના સર્જકની વાત આવે છે કે જેને આપણે બેહદના જ્ઞાનમાં કહીએ છીએ પરમ મહાશિવ. તો મેં બાપુજીના વિડીયોમાંથી વિઝિબલ યુનિવર્સ વિશે થોડી માહિતી લીધી છે. બાપુજીના વિડીયોમાં તમને તમામ વિગતો મળશે. આ એક જૂનું ચિત્ર દ્રશ્યમાન યુનિવર્સનું બનાવ્યું છે. આમાં આપણે ડાર્વિન થિયરી અને બિગ બેંગ થિયરી વિશે પણ વાત કરીશું. વિજ્ઞાન આ વિશે ઘણું કહે છે. તે સાચું છે કે નહીં, કારણ કે તેનો સંબંધ આપણા યુનિવર્સ સાથે છે. કારણ કે જ્યારે આપણે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, ડાર્વિનનો સિદ્ધાંત સમજીએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે તે જે રીતે આપણા અસ્તિત્વને, બ્રહ્માંડના અસ્તિત્વને જાહેર કરે છે તે સાચું છે કે કેમ. બેહદનું જ્ઞાન શું માને છે અને તે પછી આપણે સમગ્ર બ્રહ્માંડની રચનાને સમજીશું. અને આ બ્રહ્માંડની રચનાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે તમે આ બ્રહ્માંડની રચનાને સમજશો ત્યારે તમને તમારી આત્માની યાત્રા વિશે દ્રષ્ટિ સ્પષ્ટ થશે. અત્યાર સુધી આપણે નાની નાની વાતો સમજતા આવ્યા છીએ, પણ હવે આપણું જ્ઞાન ધીમે ધીમે અગ્રેસર થઈને વધશે. સૌપ્રથમ આપણે આપણા દ્રશ્યમાન યુનિવર્સ, વિઝિબલ યુનિવર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે અહીં એક વાત સમજવાની છે. બાપુજીએ તેમના વિડીયોમાં કહ્યું છે કે જે આપણું યુનિવર્સ છે તે 13.7 કરોડ પ્રકાશ વર્ષનું છે. પણ ટૂંકમાં એવું કહેવાય છે કે આપણું યુનિવર્સ 13.7 અબજ વર્ષોથી અસ્તિત્વમાં છે. પણ બાપુજી કહે છે કે જો યુનિવર્સની ઉંમર શોધવી હોય તો તે લગભગ અશક્ય છે, કારણ કે 13.7 અબજ વર્ષની ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આપણું સમગ્ર યુનિવર્સ 13.7 કરોડ વર્ષ જૂનું છે. મતલબ કે તે લગભગ 13 અબજ વર્ષ જૂનું છે. હવે આપણા વિજ્ઞાને આપેલા આ આંકડા યુનિવર્સના આંકડા નથી. આપણે સમજીશું કે આપેલ આ આંકડો વિઝિબલ યુનિવર્સનું રફ ચિત્ર છે. સમજો, સંપૂર્ણ વર્તુળ બનાવવામાં આવ્યું છે. આ આપણે યુનિવર્સ બનાવ્યું છે. હવે આ બ્રહ્માંડમાં ઘણી બધી ગેલેક્સીઓ ફરતી હોય છે. જેમ આપણે સમજ્યું હતું કે આકાશગંગાની અંદર 800 અબજ બ્રહ્માંડો ફરે છે. એ જ રીતે જો આપણે કેટલીક ગણતરીઓ કરીએ જે સતત બદલાતી રહે છે. જૂના ડેટા અનુસાર આપણા યુનિવર્સમાં લગભગ 400 અબજ આકાશગંગાઓ ફરે છે. હવે વિશ્વ આ આકાશગંગાની અંદર જ અસ્તિત્વ ધરાવે છે. આ એક ગેલેક્સી આપણે જોઈ રહ્યા છીએ. તો આંકડાઓ અનુસાર આપણું યુનિવર્સ 13.7 અબજ વર્ષ જૂનું છે. પરંતુ જે સમય કહેવામાં આવી રહ્યો છે તે આ સમગ્ર યુનિવર્સમાં આપણી આકાશગંગાની અંદર પણ જ્યારે આપણે બ્રહ્માંડો વિશે વાત કરીએ છીએ, જેને સૌરમંડળ કહેવામાં આવે છે, તો બાપુજીએ એક વિડીયોમાં કહ્યું છે કે વાસ્તવમાં તે તેની સંખ્યા અથવા ગણતરી છે. જો આપણે યુનિવર્સની ઉંમર સમજવી હોય તો તમે સમજો છો કે તેના સર્જક પરમ મહાશિવ છે. તો જો આપણે આનો સમય પણ સમજવો હોય તો સમજો કે પરમ મહાશિવની એક ક્ષણ કેટલા વર્ષો અહીં વીતી જાય છે તે ગણવા લગભગ મુશ્કેલ છે. તો ગઈકાલે જ્યારે અમે અમારા યોગ વશિષ્ઠમાં ટાઈમ ટ્રાવેલ અને ટાઈમ ડાયલેશનની વિશે વાત કરતા પ્રકાશની ઝડપે દોડતી ટ્રેનનું ઉદાહરણ લઈ રહ્યા હતા, તેનો સમય અને બહારનો સમય સાવ અલગ છે. જ્યારે આપણે સાપેક્ષતાના સિદ્ધાંતને સમજી રહ્યા હતા, જેમ કે જ્યારે આપણે આપણી ગેલેક્સીનો સમય સમજીએ છીએ અને આપણા યુનિવર્સનો સમય સમજીએ છીએ. તેથી ઉદાહરણ તરીકે જો આકાશગંગામાં બ્રહ્માના 100 વર્ષ પૂર્ણ થઈ છે તો તે પરમ મહાશિવ માટે એક ક્ષણ છે, જે યુનિવર્સના માલિક છે. આપણી આકાશગંગામાં એક ક્ષણમાં કેટલો સમય પસાર થાય છે, તો ત્યાં પરમ મહાશિવ એક પાપણ ઝબકાવે છે અને અહીં આકાશગંગામાં સમયના ઘણા ચક્રો ફરી જાય છે. તો આ છે સમય વિસ્તરણ સાપેક્ષતાનો સિદ્ધાંત. તેથી જેમ આપણે ઉપર જઈએ છીએ તેનું ગુરુત્વાકર્ષણ પણ વધી રહ્યું છે, બળ વધી રહ્યું છે, શક્તિ વધી રહી છે. જ્યારે આપણે કહીએ છીએ કે આપણી ગેલેક્સી 8 થી 12 કલાની હતી, આપણી ગેલેક્સી 9 થી 10 કલાની છે. આપણું બ્રહ્માંડ 16 કલાનું છે. કલા એટલે શક્તિ, ગતિ. તો યુનિવર્સની 16 કલામાં જે શક્તિ હતી
તે મુજબ આપણી ગેલેક્સીના માલિકની શક્તિ ઓછી છે. જેમ કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ ખૂબ જ શક્તિશાળી છે, એટલા માટે બધા ગ્રહો તેની આસપાસ ફરે છે. તેવી જ રીતે યુનિવર્સ, પરમ મહાશિવ, તેની શક્તિ, તેનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત છે કે તેની આસપાસ અનંત આકાશગંગાઓ ફરે છે. હવે દ્રશ્યમાન બ્રહ્માંડને સમજો તો તેને 156 અબજ પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. જો આપણે દ્રશ્યમાન બ્રહ્માંડનું ચિત્ર જોઈએ તો મધ્યમાં છે પરમ મહાશિવ, જેને આપણે પરમ મહાપરમધામ કહીશું, જેને આપણે પરમ મહાસૂર્ય પણ કહી શકીએ. જ્યારે આપણે અહીં યુનિવર્સની રચનાને સમજીશું ત્યારે આપણે સમજીશું કે દરેક યુનિવર્સનું આજનું નિયંત્રણ તેના કેન્દ્ર બિંદુથી થઈ રહ્યું છે. તેથી પરમ મહાશિવ તેના કેન્દ્રીય બિંદુમાં જ છે. તે સર્જનહારને પરમ મહાપરમધામ પણ કહેવાશે. તેને પરમ મહાસૂર્ય પણ કહેવામાં આવશે અને તેનો વ્યાસ એટલે 156 અબજ પ્રકાશ વર્ષ છે. તો સમગ્ર યુનિવર્સ 156 અબજ પ્રકાશ વર્ષ છે. તેની અંદર પણ આખું ઓબ્ઝર્વેબલ યુનિવર્સ છે. તેથી માત્ર 93 અબજ પ્રકાશ વર્ષ અવલોકન કરવામાં આવ્યું છે. તેથી તેઓએ આપણી એક આકાશગંગામાં કોઈક નાની દુનિયાનું અવલોકન કર્યું છે. તમને સમજાવવાનું તાત્પર્ય એ છે કે વૈજ્ઞાનિકોએ હજુ સુધી જે અવલોકન નથી કર્યું તે બેહદ અને પરમ તત્વોનું વિશ્વ છે. તેઓ અત્યાર સુધી જે થોડું અવલોકન કરી શક્યા છે તે તત્વો અને તેની અંદર રહેલી થોડી ઊર્જા છે. તત્વોની એક હળવાશ છે, પરંતુ આનાથી ઉપરની દુનિયાનું અવલોકન કરી શકતા નથી. તેથી વૈજ્ઞાનિકો આજ સુધી જેટલી માહિતી એકત્રિત કરી શક્યા છે તે બેહદના જ્ઞાનના 1% પણ નથી. બાપુજી કહે છે કે બેહદનું જ્ઞાન સમજી લેશો તો પણ તે સંપૂર્ણ બેહદના જ્ઞાનના માત્ર 1% પણ નહીં હોય. તો કલ્પના કરો કે કેટલું વિસ્તૃત હશે. આ વિસ્તાર સમજવા માટે તેના સર્જકને સમજવું પણ એટલું જ જરૂરી છે. હવે અહીં મેં કહ્યું તેમ મધ્યમાં એક કેન્દ્ર બિંદુ છે, એટલે કે નિયંત્રણ સિસ્ટમ. નિયંત્રણ ત્યાંથી થાય છે. ત્યાં મહત્તમ ગુરુત્વાકર્ષણ છે. શા માટે ગુરુત્વાકર્ષણ? શા માટે ગેલેક્સી આસપાસ ફરે છે? બ્રહ્માંડની અંદર જે તેનું કેન્દ્ર બિંદુ છે, આકાશગંગા, શા માટે તેની આસપાસ ફરે છે? એક આકાશગંગાની આસપાસ આટલા બધા બ્રહ્માંડો કેમ ફરે છે? તો તેનો સરળ જવાબ એ છે કે જ્યાંથી તેનું નિયંત્રણ આવે છે, જે તેનું ન્યુક્લિયસ છે, મતલબ કે જે તેનું કેન્દ્ર બિંદુ છે, જે કેન્દ્ર છે, ત્યાં ઘણી બધી ગુરુત્વાકર્ષણ શક્તિ છે. તે કોની ગુરુત્વાકર્ષણ શક્તિ છે? તેના સર્જકની. તો જે આજ સુધી આપણે સમજી શક્યા નથી તે સર્જક વિશે સમજીશું. કારણ કે તે સર્જક છે, તે ચેતન શક્તિ છે. તેની અંદર રહેલી શક્તિથી જ આખું સમગ્ર યુનિવર્સ ચાલી રહ્યું છે. તેથી અહીં આ સિદ્ધાંત ખોટો સાબિત થયો છે કે તમે યુનિવર્સ પાસેથી કોઈ પણ વસ્તુને આકર્ષિત કરો છો તો યુનિવર્સ તમને તે આપશે. કારણ કે આકર્ષણનો નિયમ યુનિવર્સ સાથે કામ કરાવતો નથી. તે વાસ્તવમાં તેના સર્જક પાસે કામ કરાવી રહ્યો છે. તેથી જ અમે વારંવાર કહીએ છીએ કે બ્રહ્માંડમાં કોઈ શક્તિ નથી. બ્રહ્માંડના સર્જક પાસે શક્તિ છે. તેથી જો તમે કંઈક આકર્ષિત કરવા માંગતા હો, કંઈક પ્રકટ કરવા માંગતા હો તો તેના સર્જકને જાણો. વિજ્ઞાન બીજું શું કહે છે? વિજ્ઞાન આપણને કહે છે કે જો આપણે આપણા સમગ્ર યુનિવર્સને સમજવાનો પ્રયત્ન કરીએ, જેમણે શાસ્ત્રો વાંચ્યા છે, તો તમે તેને તેમના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરો. તેથી જેઓ કહે છે કે જ્યારે આપણે યુનિવર્સના સમય અને બેહદના સમય સાથે તેની સાપેક્ષતાને જોઈએ તો વેદ અને ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, તો જો આપણે આ સમગ્ર સમયને સમજવા માંગીએ તો તે પાણીના પરપોટા જેવું છે. હવે જો આપણે યુનિવર્સને સમજવું હોય તો એક મહાસાગરની આસપાસ રેતીના કણ જેટલા યુનિવર્સ છે. હવે દરેક બ્રહ્માંડને સમજવું, તેના વિશ્વને સમજવું, કારણ કે આપણે ત્યાં પહોંચી ન શકીએ. તે વિશ્વ આપણા માટે અદૃશ્ય છે. આપણે આપણા ઉપરના સૂક્ષ્મ જગતને નથી સમજી શક્યા. અમે હજુ સુધી ઘણા પાસાઓ વિશે વાત નથી કરી, કારણ કે જો આપણે આ વિશે વાત કરવા માંગીએ તો અમને ખબર નથી કે આ ક્લાસ લેવામાં આપણે કેટલા મહિના નીકળી જશે.
પરંતુ હું તમારું ધ્યાન અમારા એક ખૂબ જ સુંદર પ્રકરણ ઉપર દોરવા માંગુ છું. આત્માઓ અને તારાઓની દુનિયા વચ્ચેની સફર, જે અમારું લાઈફ ઇન મલ્ટીવર્સ પુસ્તકમાં છે, જે તમને અમારી વેબસાઇટ paramshanti.org પર મળશે. મફતમાં ડાઉનલોડ કરો અને તેમાં અમે સ્ટાર ચાઇલ્ડ, ઇન્ડિગો ચાઇલ્ડ, UFO, ક્રોપ સર્કલ, શ્રીયંત્ર, એલિયન્સ, પિરામિડ, કૈલાશ મંદિર, ઇલોરા મંદિર અને ઘણા બધા અદ્ભુત રહસ્યો વિશે વાત કરી છે. તે અદ્ભુત રહસ્યોની જરૂર છે કારણ કે આજે આપણે યુનિવર્સ વિશે વાત કરી રહ્યા છીએ, જે સંપૂર્ણપણે અકલ્પનીય છે અને જેનું નિરીક્ષણ આપણું વિજ્ઞાન કરી શકતું નથી. આપણે તેને અવલોકન કરવાની વાત કરીએ છીએ, તેની રચનાને સમજવાની વાત કરીએ છીએ. એ પણ એટલું જ સાચું છે કે પિરામિડની શક્તિ એ રેડિયો તરંગોની શક્તિ છે. જ્યારે આપણે સ્ટાર ચાઇલ્ડ, ઇન્ડિગો ચાઇલ્ડ વિશે વાત કરીએ છીએ, જ્યારે પણ આપણે એલિયન્સ વિશે વાત કરીએ છીએ, આપણે તેમને જ સમજી શકતા નથી. તો આ તો માત્ર આપણી પૃથ્વી ઉપરનું જ સૂક્ષ્મ જગત છે અને તેનાથી પણ ઉપર કોઈ કહે છે કે હું ગેલેક્સીમાંથી આવું છું. તો આ બધી બાબતોની સમજણ બેહદના જ્ઞાન સિવાય બીજે ક્યાંય નથી. જ્યાં સુધી તમારી પાસે તેનો પાયો ન હોય ત્યાં સુધી તમે આ સમજી શકશો નહીં. તો સમજો કે આપણું બ્રહ્માંડ પાણીના પરપોટા જેવું છે. તો આપણે આપણા બેહદના સમયના સંદર્ભમાં સમયની ગણતરી કરવાનો પ્રયાસ કરીશું તો આપણે મૂંઝવણમાં પડી જઈશું. આગળ આપણે ડાર્વિનના સિદ્ધાંત વિશે વાત કરીશું, જે મુજબ વારંવાર કહેવામાં આવે છે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે એક કોષ, એક નાના અમીબામાંથી. સંપૂર્ણ જીવન સ્વરૂપો ધીમે ધીમે રચાયા અને તે જીવન સ્વરૂપોમાં એવું માનવામાં આવે છે કે માણસના પૂર્વજો વાંદરાઓ હતા. તો આજે હું આ મિથ સાફ કરવા માંગુ છું કે ડાર્વિનનો સિદ્ધાંત ખોટો છે. કારણ કે માણસ ઉછરેલો પ્રાણી નથી, મતલબ કે તે વાંદરામાંથી સર્જાયો નથી. તે પડી ગયેલો દેવ છે અને તેનો પુરાવો શાસ્ત્રોમાં જોવા મળે છે. શાસ્ત્રોમાં સર્જનની વાત કરવામાં આવી છે. ચાલો આપણા યુનિવર્સની રચના વિશે હમણાં વાત ન કરીને એક બ્રહ્માંડની રચનાને સમજીએ. જ્યારે નિરાકાર શિવે એકમાંથી અનેક બનવાનો સંકલ્પ કર્યો તો તેમણે પોતાની અંદરથી પોતાનું આકારી સ્વરૂપ બનાવ્યું. પછી તેણે વિષ્ણુની રચના કરી. વિષ્ણુએ લક્ષ્મીનું સર્જન કર્યું. વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માનું સર્જન થયું. બ્રહ્માથી સપ્ત ઋષિઓનું સર્જન થયું અને ત્યાંથી જ પરમ પુરુષોનું વિશ્વ અને એ જ પરમ પુરુષ પૃથ્વી પર આવ્યા. આ સૃષ્ટિકરણ છે જે આપણા વેદ અને પુરાણમાં છે. મેં 2 દિવસ પહેલાં એક એપિસોડ લીધો હતો જેમાં વેદ અને શાસ્ત્રો અનુસાર યજુર્વેદમાં જણાવેલ સંપૂર્ણ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. તે બધી બાબતોને પણ સમજીએ. જો આપણે વિષ્ણુ પુરાણમાં સર્જનને સમજીએ તો જ આપણને એટલી સ્પષ્ટતા મળે છે કે જો આપણે વાંદરાઓ ન હોત તો આ સિદ્ધાંત જે જણાવવામાં આવ્યો હતો, તો બાપુજીએ એમના એકાદ 2 વિડીયોમાં એ પણ સમજાવ્યું છે કે શક્ય છે કે જેણે આ સિદ્ધાંત લખ્યો છે તેની કોઈ કલ્પમાં કોઈ સમયે એવી ઉત્ક્રાંતિ થઈ હશે. તેમનું સર્જન માનવીના રૂપમાં કોઈ જીવમાંથી આવ્યું હોવું જોઈએ, મતલબ કે તે 84 લાખ પ્રજાતિનો જીવ બની ગયો હોય અને જીવની અંદર કોઈ કારણસર તેને આગલા જન્મે માનવ સ્વરૂપ ધારણ કર્યું છે. તેથી જ તેણે કહ્યું છે કે માનવ જીવન સ્વરૂપો વાનરમાંથી ઉદ્ભવ્યા છે, પરંતુ તે સાચું નથી. જુઓ, એક તરફ કહેવાય છે કે અનંત બ્રહ્માંડની શક્તિઓ છે, યુનિવર્સની અનંત શક્તિઓ છે. આપણે કંઈ પણ હાંસલ કરી શકીએ છીએ. આપણા માટે હાંસલ કરવા માટે કશું જ અશક્ય નથી. જ્યારે આપણે આ બધી બાબતો સમજીએ છીએ તો પછી આપણે આ સિદ્ધાંતમાં કેવી રીતે વિશ્વાસ કરી શકીએ. હવે બીજી આવે છે બિગ બેંગ થિયરી. અમારા બેહદના જ્ઞાન મુજબ બિગ બેંગ થિયરી જેવું કંઈક જે વિસ્ફોટ વિશે વાત કરે છે કે વિસ્ફોટ થયો હતો. તે વિસ્ફોટમાંથી ઘણી વસ્તુઓ બહાર આવી અને આ સમગ્ર યુનિવર્સનું સર્જન થયું. આ વાતનું પણ અમારા બેહદના જ્ઞાનમાં મહત્ત્વ નથી. પણ બાપુજીએ પોતાના એક વિડીયોમાં કહ્યું છે કે જો આપણે યુનિવર્સની રચનાને સમજીએ કે તેની શક્તિ જે તેના સર્જક છે, જેને પરમ મહાશિવ કહેવામાં આવે છે, જ્યારે તેમાંથી શક્તિનું વિભાજન થયું અને આ શક્તિમાંથી જે આત્માઓનું સર્જન થયું, આપણે આને થોડું સમજી શકીએ છીએ
કે તેની રચનાનો સંપૂર્ણ આધાર છે. આપણે કહી શકીએ કે તે બિગ બેંગ થિયરીમાં વિસ્ફોટની વાત કરવામાં આવી છે, પરંતુ આપણું બ્રહ્માંડ આ રીતે વિસ્ફોટ થયું નથી. તેના સર્જકો દ્વારા એક કરતાં સર્જન થયું, તે આપણે સમજીશું તો આપણું બેહદનું જ્ઞાન આને પણ એટલું મૂલ્ય આપતું નથી. તો હવે આપણે આગળ વધીને રચના સમજીશું. હવે આપણે યુનિવર્સની રચનાને સમજવાની છે. હું ધીમે ધીમે બધા પાસાઓ વિશે વાત કરું છું, કારણ કે તે ખૂબ જ વિશાળ વિષય છે. આના ઉપરની બાબતો પણ સમજાવવી પડશે. આપણે ધીરે ધીરે ગ્રેટ યુનિવર્સ વિશે વાત કરીશું. આજે આપણે અવલોકનક્ષમ ઓબ્ઝર્વેબલ યુનિવર્સ અને આ યુનિવર્સની ઉપર વાત કરીશું. તો યુનિવર્સમાં પણ અમુક અંશે અવલોકન કરવામાં આવ્યું હતું. તેનાથી પણ પર કંઈક છે. આપણે તેના વિશે વાત કરીશું. તો ગ્રેટ યુનિવર્સ આવે છે. હવે આપણે પરમ મહાબ્રહ્માંડની રચનાને બે રીતે સમજવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ, ક્યારે બનાવવામાં આવ્યું હતું અને તેની પાસે કેટલી શક્તિ હતી, અને હવે તેની સ્થિતિ શું છે. જ્યારે આપણે તેની સ્થિતિ સમજીએ છીએ તો આપણે તેની કંટ્રોલિંગ સિસ્ટમ સમજી શકીશું. આ રેખાકૃતિની અંદર આપણું શૂન્યના કલાનું બ્રહ્માંડ છે. હવે આ શૂન્ય કળા શું છે, 16 કળા શું છે, તો કે 8 કલાથી 12 કલાની પાવર અમે કહ્યું. આ બધી બાબતો મેં તમને અગાઉ પણ સમજાવી છે જૂના સત્રમાં. જ્યારે આપણે બ્રહ્માંડ વિશે વાત કરતા હતા ત્યારે આપણે આપણા સૌર મંડળની રચના વિશે વાત કરી હતી. તો મેં તમને સમજાવ્યું હતું કે કલા એટલે શક્તિ, અને આ શક્તિ શું છે? આ તે સર્જકની શક્તિ છે, ક્રિએટરની શક્તિ છે, ઉર્જા છે. સર્જકમાં કેટલી શક્તિ છે તેનો સર્જક તેની પાસે જે શક્તિ હશે તે પ્રમાણે સર્જન કરશે. સરળ છે. જો આપણે કલાને ખૂબ જ સરળ રીતે સમજીએ, બાપુજીએ કહ્યું છે કે તમામ યુનિવર્સ 16 થી 20 કલાની શક્તિના છે, મહત્તમ. પરંતુ આપણું યુનિવર્સ 16 કલાની શક્તિથી બનાવવામાં આવ્યું હતું. એટલી ઉર્જા હતી જ્યારે તે બનાવવામાં આવ્યું હતું ત્યારે તે 16 કળાનું હતું. હવે આપણે તેની રચના સમજવા જઈ રહ્યા છીએ. આ સર્જનને આપણે પરમ મહાબ્રહ્માંડ કહીશું. બેહદની ભાષામાં યુનિવર્સનો અર્થ છે પરમ મહાબ્રહ્માંડ. આ પરમ મહાબ્રહ્માંડના માલિક, જેને આપણે કહીએ છીએ પરમ મહાશિવ. એક ફોટો મેં બનાવ્યો હતો જેમાં સંપૂર્ણ રૂપરેખા બનાવી છે. તેમાં સૌથી બહારનું વર્તુળ છે. અહીંથી આપણે સર્જન વિશે વાત કરવાના છીએ. પરંતુ સૌ પ્રથમ ઉપર શું છે? આપણે તેના સર્જક, ક્રિએટર વિશે વાત કરીએ. આ સર્જકને આપણે પરમ મહાશિવ કહીએ છીએ. અને આ પરમ મહાશિવ તેના નિરાકાર અથવા પ્રકાશના સ્વરૂપમાં હોય છે. જે કોઈ પણ સર્જક હોય છે તે હંમેશા નિરાકાર સ્વરૂપમાં અને તે પ્રકાશ સ્વરૂપમાં હોય છે, અને તેની આસપાસ ઉર્જા છે. આપણા બેહદના જ્ઞાન મુજબ આ લાઇટ અને બાહ્ય કવચ એ માઇટ છે. હવે આ માઇટ શું છે? જ્યારે પણ આપણે સૂર્યને જોઈએ છીએ ત્યારે તેની આસપાસ પ્રકાશનું વર્તુળ જોવા મળે છે. તેને માઇટ અથવા મહાતત્વ કહેવામાં આવે છે. આ પરમ મહાતત્વ કહેવાશે. આ બ્રહ્માંડમાં પહેલેથી એક ઉર્જા છે. સર્જનહારની એક ઉર્જા હતી, જેમાંથી આપણે સમજીએ છીએ કે સર્જન કેવી રીતે થયું. તેથી આપણે હંમેશા આપણા શાસ્ત્રોમાં વાંચતા આવીએ છીએ કે સર્જકમાં એવો સંકલ્પ થયો કે હું બ્રહ્માંડનું સર્જન કરું, હું એકમાંથી અનેક બનું. હવે આપણે આ લાઇટ અને માઇટને શું કહીશું? વર્તુળ કે જે આપણે પ્રકાશની આસપાસ જોઈએ છીએ તે પરમ મહાતત્વનો છે. હું ધીરે ધીરે શાસ્ત્રનો આધાર બનાવીશ. જ્યારે આપણે સાંખ્ય યોગમાં પુરુષ અને પ્રકૃતિ વિશે સમજાવવામાં આવ્યું હતું તો તેમાં પણ સમજાવ્યું છે ને. તો આપણે યજુર્વેદમાં પણ સાથે સાથે જોયું હતું કે મહાતત્વ પ્રથમ રચાયું હતું. પછી આગળ મહાતત્વમાંથી અહંકાર આવ્યો, પછી 5 તત્વો, તન્માત્રા અને ઇન્દ્રિયો. તો તેમણે આ બધું વ્યાપક શબ્દોમાં સમજાવ્યું. પરંતુ આ સૃષ્ટિને સમજવા માટે આપણે એક વાત સમજવી પડશે કે આજે પૃથ્વી ઉપર માનવ જીવનની વાત કરીએ તો બાળકનો જન્મ કઈ રીતે થાય છે? પહેલાં તેમાં બીજ હોય છે. હવે શું આપણે એ બીજને 5 તત્વોમાં સીધું જોઈએ છીએ?
પહેલાં માતાના ગર્ભાશયમાં તેની વૃદ્ધિ થાય છે. તે બીજમાંથી ધીમે ધીમે આકાર લે છે. હવે જ્યારે તે તેની માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ તેની પાસેથી મળેલી ઊર્જા, તત્વો અને ખોરાકની શક્તિથી ધીમે ધીમે તેની યોગ્ય આકૃતિ અને આકાર આવવા લાગે છે. તેની યોગ્ય ઇન્દ્રિયો અને આકૃતિ તમને આકારી રૂપમાં દેખાવા લાગે છે અને પછી જ્યારે તેનો ગર્ભમાંનો સમય પૂરો થાય છે ત્યારે તેનું 5 તત્વોનું પૂતળું તૈયાર થાય છે. આવી જ આપણા બ્રહ્માંડની રચના છે. કારણ આપણે વાત કરીએ છીએ કે સ્થૂળનો આધાર સૂક્ષ્મ છે. સ્થૂળ જગતમાં આપણે જે કંઈ જોઈએ છીએ તે સૂક્ષ્મ જગતમાંથી આવ્યું છે. તે બધી આત્માઓની રચનાનું જે રેકોર્ડિંગ છે, જેમ અહીં શરીરની રચનાની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ તે સર્જન થયું તે બીજ અવસ્થામાં હતું. આપણે સમજીએ કે આપણી આત્માની રચના નિરાકાર સ્વરૂપે થઈ. તેથી લાઇટ અને માઇટમાંથી પ્રથમ 2 આત્માઓ ઉદ્ભવી, 2 થી 4, 4 થી 8. આ રીતે પ્રથમ વર્તુળ જે આપણે જોઈ રહ્યા છીએ તે 12 આત્માઓનું છે. પછી પરમ મહાશિવ અને તેમની માઇટ પરમ મહાશક્તિ એ પ્રથમ 2 આત્માઓનું સર્જન કર્યું. તો 2 થી 4, 4 થી 8 તે બીજ સ્વરૂપમાં એક શક્તિ, એક ઊર્જા જઈ રહી છે. જુઓ, એક રચનાને સમજીએ તો કઈ રચના થઈ રહી છે, કેવા પ્રકારની રચના થઈ રહી છે. પાવર હાઉસમાંથી એક ટુકડો બહાર આવ્યો. હવે જે ટુકડો બહાર આવ્યો તેને તમે શું કહેશો? તે સર્જન કહેવાશે. તેનો એક ભાગ તેમાંથી બહાર આવ્યો, એક નાનો ભાગ જે બહાર આવ્યો, એક નાનકડો કણ બહાર આવ્યો અને તે જ શક્તિનો ટુકડો હતો. એને જ આપણે કહીએ છીએ કે તે નિરાકાર સ્વરૂપે સર્જન થઈ રહ્યું હતું. હવે આ 12 આત્માઓએ પ્રથમ તેમની આસપાસ જગ્યા બનાવી. હવે આ જગ્યા બનાવવાનો તર્ક શું છે? જુઓ, કોઈ પણ બ્રહ્માંડને સમજો, કોઈ પણ ગેલેક્સીને સમજો, આપણી પાડોશી એન્ડ્રોમેડા ગેલેક્સીને સમજો અથવા આપણી ગેલેક્સીને સમજો. આના જેવી આકાશગંગાઓ વિશે પણ વાત કરી લો. કોઈ પણ ગ્રહ વિશે વાત કરો. દરેકની એક શ્રેણી છે. દરેક પાસે ફોર્સ છે. તેઓ જે વર્તુળમાં આગળ વધી રહ્યા છે તે તેમના પોતાના ક્ષેત્રમાં જ આગળ વધી રહ્યું છે. આપણે તેને થોડું વૈજ્ઞાનિક રીતે સમજીએ તો સર્જકની જે ઊર્જા હશે, જે ગુરુત્વાકર્ષણ હશે, તેના ગુરુત્વાકર્ષણની હદ જેટલી હશે, ધારો કે તે 16 કળાની શક્તિનું બ્રહ્માંડ છે અને તેના સર્જક પાસે પણ 16 કળાની શક્તિ છે, તો તેની શક્તિ દ્વારા જે ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે તે ગુરુત્વાકર્ષણ દ્વારા જે વર્તુળ બને છે તે બ્રહ્માંડની જગ્યા છે. આ રીતે 12 આત્માઓએ તેમના ગુરુત્વાકર્ષણથી તે જગ્યા બનાવી હશે. અથવા તે કેવી રીતે બનાવવામાં આવી છે? કારણ કે આપણે હજી ઘણી બાબતોના જવાબ મેળવી શકતા નથી, કારણ કે આપણે એ અદૃશ્ય જગતને સમજાવીએ છીએ જેની રેકોર્ડિંગ આપણી અંદર પડેલી છે. આ રીતે સર્જન થયું. આપણે આ રીતે આવ્યા જ હશે. તે જૂઠું નથી. જ્યારે આપણે આ શરીરના ધર્મ અને આ સૃષ્ટિની રચનાને સારી રીતે સમજીએ છીએ અને સ્વીકારીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આત્માની રચના કોઈ ને કોઈ સ્ત્રોતમાંથી થઈ હશે. આત્માને વિશે કહેવાય છે કે નથી તે મરતી કે નથી જન્મતી, પણ એનું અસ્તિત્વ ક્યાંકથી આવતું તો હશે. તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? હવે આ 12 આત્માઓએ પ્રથમ સ્પેસ બનાવી. આ સ્પેસનું આખું વર્તુળ છે મેં બનાવ્યું છે. તો મેં એક જગ્યાએ 16 કળા લખી છે. સૌથી પહેલાં જો આપણે આ 16 કળાઓની વાત કરીએ તો આ 16 કળાનું યુનિવર્સ છે. હવે જેની આપણે વાત કરી રહ્યા છે તે આખી ઉપરની દુનિયાને શું કહીશું? તે પરમ મહાપરમધામ કહેવાશે. તો ચાલો પરમધામ વિશે વાત કરીએ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે તમે શરીર, દેહના તમામ સંબંધો ભૂલી જાઓ અને મને પરમાત્માનું સ્મરણ કરો. હું તમારા બધા પાપોનો નાશ કરીશ અને અંતે તમને પરમધામમાં લઈ જઈશ. તો આ પરમધામ કયું છે? ગેલેક્સીનું પરમધામ કયું છે? યુનિવર્સનું પરમધામ કયું છે? તેથી જ્યાં સર્જનહાર રહે છે તે વિસ્તારને પરમધામ કહી શકાય. હવે તમારે આમાં મૂંઝવણમાં પડવાની જરૂર નથી, કારણ કે આપણે સર્જનના સમયની વાત કરી રહ્યા છીએ.
તેથી આપણે ઉપરથી નીચે સુધી આખી વાત સમજી રહ્યા છીએ. આજનું કંટ્રોલિંગ સંકોચાઈને વચ્ચે આવી ગયું છે, તો આને 16 કલાની ઉપરનું પરમધામ કહેવાશે. તમારે તેની સામે પરમ શબ્દ મૂકવો જોઈએ, કારણ કે આપણે પરમ મહાબ્રહ્માંડની વાત કરી રહ્યા છીએ. તેથી જ તેને પરમધામ કહેવામાં આવશે. હવે 16 કલાની નીચે 12 આત્માઓ બનાવવામાં આવી હતી. આ 12 આત્માઓએ ધીમે ધીમે વધુ સર્જન કર્યું. આ બધી રચના નિરાકાર જગતમાં થઈ રહી હતી. ત્યાંનું વાતાવરણ માત્ર પરમ પ્રકાશ અને પરમ મહત્ત્વનું જ હતું, કારણ કે અહીંથી જે ઊર્જા શક્તિ જતી હતી તે માત્ર પરમ મહત્ત્વની શક્તિ હતી. મતલબ કે પાવર હાઉસમાંથી પાવર નીકળશે તો તે એક જ પ્રકારનો હશે. જો તે સર્જનહાર બન્યો હશે તો માત્ર પરમ પ્રકાશના ટુકડાઓનું જ સર્જન થયું. તે જે 12 આત્માઓનું સર્જન થયું તે પરમ પ્રકાશની હતી. ધીમે ધીમે 12 આત્માઓથી આગળ રચના વધતી ગઈ, કારણ કે આ સમગ્ર નિરાકાર અને નિર્વિકારી જગતની રચના થઈ રહી હતી. મતલબ કે ત્યાં કોઈ આકાર કે રંગ રૂપ ન હતું. આ એક નિરાકાર વિશ્વ હતું. તો 12 થી 24, 24 થી 108, 108 થી 16,000, 16,000 થી 9 લાખ સુધી સર્જન થતું જઈ રહ્યું હતું. હવે જો આપણે સર્જનને સમજીએ તો આ મેં તમને 16 કલા કહ્યું છે, ત્યાંથી પરમધામ છે. હવે 16 કલાથી 14 કલા સુધી અમે તેને આપણું મૂળ વતન કહીએ છીએ. મૂળ વતન કેમ કહેવામાં આવે છે? અહીં 16 કળાઓથી ઉપર જે કંઈ છે તે નિરાકાર જગત છે. હવે જેમ પાવર હાઉસમાંથી સર્જન થયું, આપણે આ 16 કલા સુધી જોઈએ છીએ. જ્યારે બાપુજીએ બેહદ જ્ઞાનથી યુનિવર્સની રચના સમજાવી તો સમજાવ્યું કે 16 કલા સુધીમાં 9 લાખ જેટલી આત્માઓ નિરાકારી સ્વરૂપે બની ગઈ હતી. અને 9 લાખ આત્માઓ એટલે આજે તમે બંધ આંખે કલ્પના કરો કે એક પાવર હાઉસ છે. એ પાવરમાંથી એક પાવરનો ઉદ્ભવ થયો. પછી તે પાવરના ટુકડા થઈ ગયા અને તેમાંથી વધુ પાવર નીકળ્યો. આમ કરતાં કરતાં આપણા બ્રહ્માંડમાં 16 કલાના વિશ્વ સુધી 9 લાખ જેટલી આત્માઓનું નિર્માણ થયું હતું. તેની ઉપર પરમધામ છે. જ્યારે આપણે 16 થી 14 કલા વિશે વાત કરીએ છીએ ત્યારે આકારી વિશ્વની રચના અહીંથી શરૂ થઈ હતી. હવે આ આકારી દુનિયા બનવાનું કારણ શું છે? આકારી જગતનું નિર્માણ થવાનું કારણ એ છે કે જ્યારે પણ સંકલ્પો દ્વારા કોઈ પણ વસ્તુનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે શક્તિ નષ્ટ થઈ રહી હોય છે. પાવર લોસનું કારણ શું છે? તેના સર્જકમાં પાવર લોસ થઈ રહ્યું છે. આથી જેમ જેમ પાવર લોસ થતો ગયો તેમ તેમ નિરાકાર રૂપ ધીરે ધીરે પોતાનો આકાર લેવા લાગ્યો. તેથી જ 16 કલા અને 14 કલા વચ્ચેનું મૂળ વતન કહેવાયું. જ્યારે બીજમાંથી મૂળ નીકળ્યું અને મૂળ અંકુરિત થયું ત્યારે આકારી જગત બનવા લાગ્યું. હવે આપણે તત્વો વિશેની બાબતો સમજીએ તો તે સમયે પરમ પ્રકાશ હતો. તે વખતે ઉપરના પરમધામમાં દેહ ન હતો. ત્યાં એક નિરાકાર વિશ્વ હતું અને પરમ પ્રકાશ પરમ મહત્ત્વનું વિશ્વ હતું. આપણે 16 કલામાં પ્રવેશ્યા ત્યાં સુધીમાં આપણું પરમ આકાશ તત્વ બન્યું. હવે આપણે 16 કલાની નીચે 14 કલા વિશે સમજીશું. 14 કલા સુધીમાં આકારી દુનિયા બનવા લાગી હતી. આકારી જગતમાં પણ પહેલો વિચાર આવે છે કે એકમાંથી અનેક બનવાનો. તો મૂળ વતનમાં પણ એવો વિચાર આવ્યો કે હું કોણ છું? જ્યારે આકારીમાં પોતાને જાણવાનો સંકલ્પ થયો. આ પૃથ્વી પર પણ કંઈ પણ બનાવતા પહેલાં આપણે સૂક્ષ્મમાં એક નાનો સંકલ્પ ઉત્પન્ન થાય છે. જ્યારે તમે કોઈ ધ્યેય સાથે જોડાવ છો ત્યારે પણ તમે સંકલ્પ કરતા હોવ છો. અગાઉ ઉપરની દુનિયા પણ સંકલ્પોની હતી. આજે ઘણા વર્ષો પહેલાં જુઓ, પિરામિડ જુઓ, આવા ઘણા બધા પર્વતો ઉપર જાઓ અને તેમને જુઓ. જ્યાં આપણે આવા ઐતિહાસિક સ્મારકો જોઈએ છીએ, આપણે આવા મંદિરો જોઈએ છીએ, આપણે શિવની આવી કળાઓ જોઈએ છીએ જેમની આપણે કલ્પના પણ કરી શકતા નથી કે તેઓ આટલી ઊંચાઈ પર છે. કોઈએ તે મંદિર પૃથ્વીના દ્રશ્ય સ્તરથી ખૂબ ઊંચા સ્તરે બનાવ્યું હોવું જોઈએ. જ્યારે તે સમયે તો સાધનો પણ ન હતા. તમે વિચારો, કલ્પના કરો કે આપણે આ વસ્તુને કેવી રીતે નકારી શકીએ.
થોડા સમય પહેલાં બનેલી બાબતોને આપણે નકારી ન શકીએ. આશ્ચર્ય છે, જ્યારે લોકોએ તેમના વિશે સંશોધન કર્યું તો ઘણા લોકોએ કહ્યું કે કેટલાક એલિયન્સ આવ્યા છે. ઉપરથી કેટલીક દૈવી શક્તિઓ આવી હતી જેઓ આ બનાવીને ચાલ્યા ગયા છે. કારણ કે જો આપણે તેની હસ્તકલા જોઈશું, જે ઝીણવટથી કામ કરવામાં આવ્યું છે, તે સમયે સાધનો પણ ન હતા. સમજો કે કોઈ પ્રતિભા હોવી જોઈએ, પણ આટલા મોટા પથ્થરો લઈને લોકો ત્યાં કેવી રીતે પહોંચ્યા? તેથી આ બધી બાબતો આપણને આશ્ચર્યચકિત કરે છે. તે જ રીતે આ રચના પણ આશ્ચર્યચકિત કરે છે કે હા, આવી રચના થઈ શકી હોત. પછી જાણે દુનિયા આકાર લેવા લાગી. આકારી જગતમાં પણ જ્યારે આપણે વિચાર્યું કે હું કોણ છું, ત્યારે આપણે કહીએ છીએ કે ઇન્દ્રિયો આવી. આપણે આંખોથી જોઈ શકીએ છીએ. આંખો પણ કેવી રીતે રચાય? સૂક્ષ્મ ઇન્દ્રિયોની રચના પહેલાં થઈ. હું કોણ છું તે જોવાનો સંકલ્પ, એ ઈચ્છામાંથી આપણી સૂક્ષ્મ ઇન્દ્રિયો બની ગઈ. તો આપણે આંખો જે જોઈએ છીએ તે ધીમે ધીમે આપણી જરૂરિયાતો અનુસાર બની જાય છે. આપણા આકારી બનવા માટે આપણા સંકલ્પો જવાબદાર છે. તે સમયે ફરક માત્ર એટલો જ હતો કે આજે આપણે ખૂબ જ મજબૂત સંકલ્પો કરીએ તો પણ તેને પૂરા નથી કરી શકતા. સકારાત્મક સંકલ્પો. તે સમયે ઘણી ઊર્જા હતી, કારણ કે તે સમયે ત્યાં જે શક્તિ હતી તે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની હતી. મતલબ કે ત્યાં 16 કલાની શક્તિ હતી. અને આજે આપણે માઇનસ કલા પર બેઠા છીએ, તો શૂન્ય કલા પણ નહીં. આ આપણું યુનિવર્સ શૂન્ય કલામાં છે. પણ હવે જ્યારે આપણે આ મલ્ટિવર્સને ધીરે ધીરે સમજીશું, ત્યારે જાણીશું કે આખું મલ્ટિવર્સ માઇનસ કલામાં આવી ગયું છે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो